આપણે હું વાક આપણે એને ખબર તો પડે ને કોક આવીને નાખી ગયો તો એમ આમ ગેમ રમતા પાછળ જલ્દી જો માર 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 મેં કીધું આ શું કરો મારે કે પબજી રમીએ પબજી જવું છે ઢીચું મેં કીધું એ ભાઈ પબજીમાં તમે શું પબજી પબજી અમે રમતા મને કે કઈ રીતે મેં કીધું 7 રૂપિયાનો લબ્બરનો દડો નારગોલ રમી એમાં એકાદો છટકી જાય કોકની કાચની બારીમાં જાય કાચ ફૂટે અને પછી જે ડેલી ખોલીને પબજી આવતો હામો તમારો દડો શું ઘા થાય એવું તો એના મોઢામાંથી ઘા થતી ઘર સુધી આવે દાદા સુધી પૂગી જતું અમારે મૌખિક ફરિયાદો આવતી લેખિકમાં ન આવે આઠાના નહીં અમે કોલેટી લઈને જઈએ ને અને તે જેમ જો એક માર્ક કરજો જેમ જેમ નવી વવારું આવતી ગઈ ને ઘરમાં એમ ઘરમાં ટેકનોલોજી વધતી ગઈ માર્ક કર્યું આપણી બા હતી ને તે આમ જો આમ ઊંડિયું રકાબી આવતી 8-9 હબડકાની સા આવે આમ ધાર કર્યા જ રાખો ને રકાબી ભરાય જ નહીં અહીંથી ઉકા દાદા કે સાદ અહીંથી રામજી બાપા કે નહીં ઉકા દાદા કે દે રામજી બાપા કે નહીં પછી આપણે કેવું પડે ભાઈ ઓલી કળશાની ધાર કરતા હોય ને કેટલી નહોતી આમ કળશાની ધાર કરીને પછી આપણે કેવું ભાઈ તમે બે નક્કી કરવાનું ડોહું ઊભી વરાળ અહીં અમને લાગે અને જેને કળશાની ઊભી વરાળ લાગી ગઈ ને એને સમાજની વરાળ નહીં અડે કેમ કે પ્રેક્ટિકલી કરાવડ્યું હોય આપણા બાપે સહન કરતા શીખવાડ્યું રામ કરતા શીખવાડ્યું એ મોનોકોટોનું પતરાનું ડબલું આવે સમજો થર્મોસનું સંશોધન અમારી બામાંથી થયું આ થર્મોસ જે આવ્યો ને એ અમારી બામાંથી સંશોધન થયું મોનોકોટોનું પતરાનું ડબલું અંદર દેતવા ઉપર કળશો અંદર સા માથે પિત્તળની ઢાંકણી એક હાથમાં સાનું ડબલું અને એક હાથમાં ક્વોલિટી કેવી કાલા ખટા શેકની મળે મોય શું હોવાની એલા ભાઈ એ સુહતા જઈને હાયલા જાય જ્યાં વાડીનો શેઢો સડીને તે સુહી રામાપીરનો ભાલો હોય ને એવી ગુલ્ફી કરી દી સુહી બટકું ભરી તો થઈ રહી ને ભાઈ તમે સમજો આખી વાત આઠાનાની ગુલ્ફી નો થઈ રહેવા દેતા અને બાને સાદીને વીએ આ એક આપણું એક બાળપણ હતું ને મને માફ કરજો અત્યારે તમે જો ઉનાળો હોય ને તો મોટા બોડિયા મૂકાય છે બાહુબલી ગોલા હાઉસ ગિરનાર ગોલા હાઉસ હિમાલયા ગોલા હાઉસ એટલે આપણને ઓહો આવડા મોટા નામ રાખ્યા ગોલા કેવડાય છે જો માર્ક કરો કે આપણા બાપે આપણે કરકસર કરી છે ને એમ મોટા કર્યા ને એટલે આઠાનાનો હિસાબ આપણી પાસે હોય એટલે આમ ગોલા હાઉસ જોઈએ તો કે કેટલાનો ગોલો 400 રૂપિયાનો ગોલો આખું ઘર સમસી ભરાઈને ખોતરીને ખાઓ ઓડકાર ન આવે ફીલ થાય ભીમડા કાંઈક ગોલો ખાવા ગયા હતા ફીલ ન થાય 400 રૂપિયાનો ગોલો તો તમને બધા ભણેલા છો એક હીરાના સેન્ટની જો આપણને ખબર પડતી હતી એટલી તો ખબર પડે ને 400 રૂપિયાનો ગોલો 130 રૂપિયાની મણ એક બરફની પાઇટ આવે ખૂણે આખું ઘર સોટી જાવ ને કઈ મણ પાઇટ થોડી ખૂટે કોથળો ઢાકો તાતું આ હું મારું ગણિત કહું છું એમ કહું ખૂટે કોઈ દી હાલો એને ઘડીક સાઈડમાં મૂકી દો 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે ભેને ખાણ દેતા હોય એવો 400 રૂપિયાનું ફિલ્મ 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો એમાં પાછું કોમ્બો પેકેજ આવે એ 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ કે 1.5 ગ્રામ જો મકાઈ આવતી હોય તો રામ ભલું કરે બાપના આમ જો એમાં 300 ગ્રામ આવતી હોય તો 150 ગ્રામ જ હોય તો 150 ગ્રામ 500 રૂપિયાની 150 ગ્રામ તો મણનો ભાવ તમારી ઘેરે જઈને કરજો અહીંનો કરતા 500 રૂપિયાની 150 ગ્રામ ધાણી આવતી હતી એટલી તો ખબર પડે કે ન પડે 250 રૂપિયાની એક મણ મકાઈ ધાણી ફોડવાની આવે છે મણ એક ધાણી ફોડો આખું ફળિયું ધાણી થઈ જાય અરે રોડ ઉપર ગાર કરી હોય તો ગોઠણે ધાણી આવે હું વાતો કરો અરે 12 શાલીનો ગાળો હોય ને ધાબુ તપતું હોય મણ એક ધાણી પાથરો તો ધાબુ ટાટું રહે છોકરાઓ ફળિયામ રમતા કે જા ઉપર ધાણી ખાઈ આવો છોકરાઓ હસવાય મણ એક ધાણી કાંઈક તો વિચાર કરો પાછું ત્યાંથી હું શીખીને લેવા બધું ટૂંકું 400 રૂપિયાની ફિલ્મ જોવા ગયા ને તો એ 400 રૂપિયાની ફિલ્મ વાળા આપણને કંઈ સારું શીખવાડ્યું નથી બધું ટૂંકું કરાવડાવ્યું વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા સંબંધો ટૂંકા કરાવડાવ્યા કપડાઓ ટૂંકા કરાવડાવ્યા સનાતન સંસ્કૃતિને નીચે દેખાડી ભગવાનને નીચે દેખાડ્યા એ 400 રૂપિયાના ફિલ્મ વાળાએ ગામડામાં જ્યારે દાદાજી બોલતા હતા ને તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું મામું એટલે અમારે ગુજરાતીમાં મામા જ થાય પણ હિન્દી ફિલ્મમાં મામું એટલે બૂસમારું થાય મામું બનાયા હિન્દી ફિલ્મ વાળા એક શબ્દમાં માર ખાઈ ગયા ક્યાં ખબર ફૂવાનું ફૂ ન કરી શકાય ન થાય આ ગુજરાતી ભાષા છે સમજો ને આખી વાત નો જ થાય ને
હવે આ શબ્દો ટૂંકા કરાવડાવ્યા. હવે સંબંધો ટૂંકા કઈ રીતે કરાવડાવ્યા? ધીમે ધીમે બધું 12 ચાલીના ગાળા હતા, માફ કરજો, 12 ચાલીનો ગાળો એટલે 52 વાર કે 53 વાર કે 75 વાર જમીન થતી હશે. તો એ હગાવાલાને કહેતા ફરી જાય, જો 75 વારનો પ્લોટ લીધો, મકાન કરી નાખ્યું છે, આમ કરી નાખ્યું છે, તેમ કરી નાખ્યું. એ નો ખબર હોય તો કહી દો, 75 વારનો પ્લોટ તમે અહીંયા તમારી કદાચ કાંડાની કમાણીનો લીધો હશે, પણ 500 વારના પ્લોટમાં આપણો બાપ ભેહું બાંધતો હોય એ ભૂલી ન જતા. 1000 વારના પ્લોટમાં આપણો બાપ ખળું કરતો તો એ ભૂલી ન જતા. એમ મારું ખાલી કહેવાનો ભાવ એ છે, એનોય વાંધો નહીં. હાલો, સહજ રીતે જોવા જાય ને તો બાઈ આપણને શું શીખવાડ્યું ખબર? જય શ્રી કૃષ્ણ કરતા એમ જો એક કાખમાં નાખે, અમારી બા અમને લઈ ગઈ એટલે કહું, એક કાખમાં નાખે, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા હોય, રામજી મંદિરે ધૂન ગાવા હાટું 3 આળોટતા આવતા હોય. એને શું હોય ખબર? મધના ગોળા ખાવા હોય, તીખા ટીકડા આવતા, સંતરાની સાયલ જેવા હોય એ હોય. અને એ સંતરાની સાયલની વાત કીધું, માંદા હતા તો એ સંતરા હતા ને, દાદો બીમાર હોય ને તો બા બિચારી ટેબલે બેઠી બેઠી, પતરાની ખુરશી હોય એમાં સંતરું ફોલું એક એક શીરું દાદાને દેતી. ને અમારે જે વાંદરા દઈને થતો, બા એકાદી શીર અમને આપો ને. તો બા શું કે, કાલ કાકા ધારી જાય ને મારો દીકરો, તે કાલ સંતરા લેતા, એટલે તો દાદાને ખાવા દે મારો દીકરો. આમ સમજાય છે ને હું બોલું છું? ઉપરથી નથી જતું ને? બસ તો વાંધો નહીં કે તાર દાદાને એટલે શીરું ખાવા દે. શીરું એટલે ઓલી સંતરાના પીસીસ શીરો. હા, એટલે એક પીસ દે ને, ઝીણું ખોતરી પછી બા એમ કે તારા કાકા કાલે ધારે જાય ને તો કાલે વધારે સંતરા લે, કાલે ખાઈ લેજો. તો હારો બા. તો બા શું કે ખબર? આવ્યો સાયલુંથી રમો. સંતરાની સાયલું આવતી, સાયલુંથી આમ રમતા. તે સાયલું નામ શું કરી ખબર? ખિસ્સામાં નાખીને નિહાળ લઈ જાય સ્કૂલે. નિહાળે પાછા અમારા જેવા આઠાની ધ્રોબા જેવા હોય, આઠાની પાના જેવા, વાંદરી પાના જેવા, સમજ્યા? 2-4 મિત્રો હોય. એને બિચારે કોઈ જિંદગીમાં સંતરું ન જોયું. શું કામ? એનો બાપને જમીન ન હોય, 5 વીઘા જમીન હોય, 60 વીઘાના 70 વગરના ખાતાદાર હોય ને વીઘાના, એની પાસે ઘણું હોય. તો એને બિચારે સંતરું ન જોયું. તમે શું કહે ખબર? એક જાદુગર બતાવું. એ પાછો કે હા, અઠવાડિયું નાવાની સુવિધા નહોતી અમારે ત્યાં. કે હા, તો આપણે એમ કે આખું ખોલી રાખતું. ખિસ્સામાંથી સંતરાની સાયલ કાઢી, એ સંતરાની સાયલને ઊંધી સાયલ કરીને આખું ખોલી કરીને વી આવતા. એને ઈ જ ને તો આઠા નાની પાવલીની મજા લઈ શકતા હતા. તો અત્યારે 20,000 રૂપિયા વાપરીને આવી છે તો મોજના તોરા કેમ નથી છૂટતા તમને? એ એક જોઈએ જો ફિલિંગ કેમ નથી આવતી? મૂળ આઠાનાથી જ મોટા છે ને, તો મજા કેમ નથી આવતી? આ ક્યાં ગઈ આ મજા? આ મજા વી ગઈ ભૌતિક સુખમાં, સારું લગાડવાના, ઈર્ષ્યામાં અને દેખાદેખીમાં. જો હું સારું કરું, જો મેં આમ કરી નાખ્યું, એમાંથી બહાર નીકળી જાઉં. તમે ખરેખર સુખી છો? હું તો ઘડીક આમે બે વિચાર કરતા. તમે જોયું 500 ને 1000 કરોડની પાર્ટી છે, પણ કોઈના ગળામાં મોટો જાડો છાન નહીં હોય, કોઈને વીટી નહીં હોય, કોઈને લક્યું નહીં હોય. એક જોયા જેવું. હવે સંબંધો ટૂંકા કરાવડાવ્યા ને એમ કપડાં ટૂંકા કરાવડાવ્યા. કઈ રીતે? અમે 30 વર્ષ પહેલાં ભાઈ પૌણીને આવે ને, ભાભીને લઈને આવે, દેશી નળિયાવાળા મકાન હોય તો ભાભીના રૂમમાં જઈને તો સુગંધ બહુ સારી આવે, ઊંડા શ્વાસ લે. શું કામ ઊંડા શ્વાસ લેતા? સુગંધ બહુ સારી આવતી. એક ખાલી નહીં નામની અગરબત્તીનું પેકેટ હોય ને, પેકેટ અમે હાંસવતા ને સમાજ વિદ્યા ગુજરાતીની સોપડે નાખી દેતા. હું કામ? વિદ્યા આવેલા, સુગંધ આવતી ને એટલે. તો ભાભી પાસે જાય ને તો ભાભીને એમ કે અમારા હાટું શું લેવા? અમે આવડા હતા. તો ભાભી બિચારી તમને કહો છો વીઆઈપીની સુટકેસ ખોલે, અત્યારે જ કાઢી ગયો, પટારા ઉપર મૂકેલી, એમાં દાંતીઓ કાઢે, અતરની સિંહી કાઢે, રૂમાલ આપે અને મોજા 7.5 રૂપિયાના મોજા હતા. 7.5 રૂપિયાની MRP હતી. ગોઠણ સુધીના મોજા સડાવ્યા રાખો ને તમે તમારે. 7.5 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સમજો તમે હું શું કહેવા? 7.5 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. અને એમાંય પાછું 4-5 ધોણ ધોવાઈ જાય ને, તેને ભૂંગળું વળીને ઘૂંટી એરી નીકળી ન જાય. જોઈજો, એ તમને મને બધાને ખબર. ભૂંગળું વળી જાય, મોજું ઢીલું પડી જાય ને એટલે ભૂંગળું વળી જાય, ઘૂંટી એરી નીકળી ન જાય. અથવા તો કોઈ બૂટ તમને કઠતું હોય, ક્યાંક ભરાતું હોય, ક્યાંક વાગતું હોય, તો ઢેલ કાચબો કેમ આમ એને ઓલું ડોકું બારું કાઢે, એમ અંગૂઠો બારો નીકળતો. પછી બાને કે બા મોજા નથી, એટલે એમ તો બા પછી કેટલી કોઠા હોય વાળે, એ તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું. મોહતું બનાવી નાખે પોતું, તો વિચાર કરો, 3 વર્ષ પોતું હાલતું હતું 7.5 રૂપિયામાં. તો 7.5 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ તે દી હતું. હા, સમજે એને વંદન. 7.5 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. અને અત્યારે 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના આવે. જેમ સુવિધાવાળો થતા જાય એમ ટૂંકું થતું જાય.
એ 350 રૂપિયાના મોજા અત્યારે આવે ને પગના તળિયે સોંટાડવાના આવે. એમાં જુવાનિયા શીખાશે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે. આપણને એમ થાય કે આને છઠ્ઠીમાં આવ્યું હોય છે, લાડવામાં આવ્યું હોય છે, એટલું તો ઊંચું પેન્ટ સીવડાવે. અને એમાં ઓલા લોફરના બૂટ પહેરે. તમે જોજો, માર્ક કરજો. આમ હરખું નિરખીને જોવો ને તો એમ જ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઊભો હોય છે. પૈસાવાળા છે ને શું કામ ટૂંકું કરતા હતા?